રંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસામ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે મોક્ષમાર્ગસ્ય નેતારં વેતારં કર્મ વૃહૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૂતકલિલાત્મને સાલોકાનાં ત્રિલોકાનાં યદ્વિદ્યાદર્પણાયતે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના જે ઉદ્ગાર છે એમાંના છેલ્લે આપણે સ્વાધ્યાય થયો હતો 26, 27, 28, 29 બોલ છે મોટે ભાગે. એને પાઠ કરીને આગળ વધીએ છીએ. 30મો બોલ. વિભાવ તો મારાથી બહુ જ દૂર છે, અહીં તો પરિણામ શુદ્ધ પર્યાય પણ મારાથી ભિન્ન છે. હું તો અપરિણામી છું, એક સમયના પરિણામની સાથે વહેતો નથી. 27. દ્રવ્યને પરિણામી કહીએ તો શું વાંધો, શું હરકત છે? તો પરિણામી કહેવામાં થોડો શબ્દ ફેર છે. પરિણામથી પરિણામીને બતાવવામાં પણ પરિણામનું લક્ષ્ય થાય છે. તેથી પરિણામનું લક્ષ્ય નહીં કરવાના હેતુથી પરિણામ પરિણામી નહીં પરંતુ અપરિણામી અને પરિણામ એમ કહો. 28. શાસ્ત્રમાં વ્યવહારની કેટલીક વાત જીવ સ્વચ્છંદમાં ન ચડી જાય તે હેતુથી હોય છે, તો તે વાતને પકડીને જીવ ગોટાળામાં ચડી જાય છે, એટલે વ્યવહારની ઉપાદે માની લે છે. તમને જો ખ્યાલ, આપણે એક ઉદાહરણ આપ્યું તો બકરું કાઢતા ઊંટ પેઠું સમજાય છે કે નહીં? યાદ આવે છે ને? એટલે તમને ખ્યાલ આવે કે આ ચાલેલો છે બોલ આપણે. કે એ વ્યવહારની વાત આવે તો એ ઉપાદે માને છે, ગોટાળામાં ચડી જાય છે. હવે એ તો વાત તો આવશે, પણ એની વ્યવહારના કથનોની શું પ્રયોજન છે એને સ્વયંને એ સંબંધનો વિવેક હોવો જરૂરી છે. 29. હું ત્રિકાળી જે છે એ પરિણામમાં જતો નથી. ત્રિકાળી સ્વભાવમાં અહમપણું થતાં પરિણામ સહેજ જ મારી તરફ આવે છે. ત્યાં સુધી થયું હતું આપણે. 30મો બોલ છે હવે. હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. મારે કાંઈ કરવું ધરવું છે જ નહીં એવી દૃષ્ટિ થતાં, એટલે એવી શ્રદ્ધા થતાં પરિણામમાં આનંદનો અંશ પ્રગટ થાય છે અને વધતા વધતા પૂર્ણતા થઈ જાય છે. પહેલું શું લખ્યું કે હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, અને છેલ્લે શું લખ્યું કે વધતા વધતા પૂર્ણતા થઈ જાય છે. તો પરિપૂર્ણ છું અને છેલ્લે લખ્યું કે પૂર્ણતા થઈ જાય છે. આ તો વાત થઈ ગઈ ને, બધા ભગવાન છો ને ભગવાન થાવ, એ જ વાત થઈ ગઈ ને. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, એ વાત થઈ ગઈ ને. કે હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું. અને પાછળ લખ્યું કે વધતા વધતા પૂર્ણતા થઈ જાય છે. એટલે આપણે હંમેશા કહીએ છીએ કે
જે વિશ્વમાં 6 દ્રવ્ય છે, જાતિ અપેક્ષાએ, સંખ્યા અપેક્ષાએ અનંત અનંત દ્રવ્ય છે. તો સૌથી પહેલા નંબરમાં દ્રવ્યનું બંધારણ સમજવું જરૂરી છે. દ્રવ્યના બંધારણને નહીં સમજે, જેમ ગાંધીનગરનો મેપ નહીં સમજે તો ચ5 ને 6-5 ને G5 બધું ખબર નહીં પડે, બધું એવું ને એવું જ લાગશે. એમ જે કોન્સ્ટિટ્યુશન જે છે વસ્તુનું એ નહીં સમજે તો એને બહુ સારું પણ ખરેખર અહીંયા ઉપયોગને ક્યાંથી ખસેડીને ક્યાં લઈ જવાનું છે, સમ્યક દર્શન કોના આશ્રય થાય, સમ્યક દર્શનનો વિષય શું છે, સમ્યક દર્શન સ્વયં પોતે શું છે. હવે એ બેઝિક ખ્યાલ નહીં હોય તો ક્યારેક કોઈ એવા પણ પ્રશ્ન પૂછી લેશે કે સમ્યક દર્શન મિથ્યા દૃષ્ટિને જ થાય ને, સમજણ પડે છે કે નહીં? હવે સમ્યક દર્શન થશે તો કોને થશે? મિથ્યા દૃષ્ટિને જ થશે ને, સમ્યક દૃષ્ટિને થોડું સમ્યક દર્શન થશે. સમજાય છે કે નહીં? એટલે અલગ અલગ રીતે સમજી શકીએ. અને પણ આપણે એક સામાન્ય આવી રીતે સમજીએ છીએ કે સામાન્ય વિશેષાત્મક વસ્તુ હોય છે. સામાન્ય વિશેષાત્મક અથવા એને બીજી રીતે કહીએ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ હોય છે. એમાં દ્રવ્ય જે છે ટકવાવાળું અંશ છે સામાન્ય, અને પર્યાય જે છે પલટવાવાળું અંશ છે. આપણે વચ્ચે એક વખતે સમજાવ્યું પણ હતું, જો ખ્યાલ હોય તો થોડુંક, કે 3x + 5x + 7x + 9x એમાંથી કોમન શું નીકળી શકે? x કોમન નીકળે ને. કોમનનો મિનિંગ શું થયો કે 3x + 4x + 5x + 6x બધાની સાથે x શું છે? જોડાયેલું છે, કોમન થઈ ગયું. ઠીક છે ને? અને 3, 4, 5, 6 એ અલગ અલગ ફિગર થઈ ગઈ. એવી રીતે આ પર્યાય નિરંતર બદલાયા કરે છે. અને દરેક પર્યાયની સાથે કોમન જે રહેલો છે એ દ્રવ્ય જે છે ટકવાવાળું પડખું એ શું છે? કોમન રહેલું છે. કોઈ કે હજુ વધારે સ્પષ્ટ ખ્યાલ ન આવે તો જરા સમજો. ભગવાન મહાવીર સ્વામીના જીવના ઉદાહરણથી સમજીએ કે એ જીવની વાત કરીએ તો નિગોદની અવસ્થા એક, તો પછી ત્યાંથી બહાર નીકળીને એક ભીલની અવસ્થા લઈએ, પછી એક મારીચની અવસ્થા લઈએ, એક સિંહની અવસ્થા લઈએ, અને એક મહાવીર ભગવાનની અવસ્થા, અને એક સિદ્ધ દશાની અવસ્થા લઈએ. તો એ જે બધી એ થઈ ગઈ 3 + 4 + 5 + 6 + 7 અલગ અલગ ફિગર થઈ ગઈ, અલગ અલગ અવસ્થા થઈ ગઈ. અને જેમ અલગ અલગ ફિગરમાં કોમન શું છે? x. તો એ બધી જે અવસ્થાઓ જે અલગ અલગ જે જોઈ એમાં કોમન મહાવીર ભગવાનનો જીવ કોમન ખરો કે નહીં? તો એ જે કોમન એ સામાન્ય, એ સામાન્યમાં કશું જ નથી થયું. સામાન્ય જે પડખું છે એને નિગોદનો એ પરિચય નથી, એને સિંહનો એ પરિચય નથી. સમજણ પડે છે કે નહીં? એને મહાવીરની દશાનો, અરહંત દશા કે સિદ્ધ દશાનો એને પરિચય નથી. એ ટકવાવાળું પડખું છે. અને પેલું શું છે? પલટવાવાળું પડખું છે. તો જે ટકવાવાળું પડખું છે એ અહીંયા કહે છે તો વર્તમાનમાં જ પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. ટકવાવાળા પડખાને ના અરહંત થવાનું છે, ના સિદ્ધ થવાનું છે. સમજણ પડે છે કે નહીં? જે ટકવાવાળું પડખું જે છે એ તો વર્તમાનમાં જ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, એને શુદ્ધ નથી થવાનું. એના માટે કહે છે ને, ખાંડને મીઠી નથી કરવાની હોતી. ખાંડ સ્વભાવથી મીઠી હોય છે. એવી રીતે અહીંયા જે વાત કરી રહ્યા છે કે હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. કેટલું બધું છે આની અંદર તો ભરેલું.
થોડી આપણે ચૈતન્યમાં એક વાત કરી હતી, જો તમને થોડો ખ્યાલ પણ આવશે કે પૂજ્ય ગુરુદેવ શ્રીનું જે માંગલિક છે, હું પરમાત્મા છું એમ નક્કી કર. આ કોની વાત છે? હું પરમાત્મા છું એ નક્કી કર. તો હુંમાં કોની વાત છે? હું એટલે શું? મહાવીર ભગવાન કે આદિનાથ ભગવાન? મારી વાત છે ને, હું પરમાત્મા છું. તો મારે પરમાત્મા થવાનું છે કે હું પરમાત્મા છું એમ નક્કી કરવાનું છે? નક્કી કરવાનું છે. અને પરમાત્મા જે હોય એને પછી કંઈ કરવાનું હોય એટલે લખ્યું છે ને, હું વર્તમાનમાં શું લખ્યું છે? પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. પરિપૂર્ણ છું એટલે મારે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય મારે પ્રગટ નથી કરવાના. મારે પ્રગટ નથી કરવાના. હું તો ત્રિકાલ પ્રગટ જ છું. જે અરહંત દશા પ્રગટ થતા, સમજો, અરહંત દશા આવતા અનંત ચતુષ્ટય શું થયા? પ્રગટ થયા. તો એ પ્રગટ થયા એ પહેલા હું હતો કે નહોતો? પ્રગટ થયા એ પહેલા હું હતો ને? તો જે પ્રગટ થાય છે તે હું નહીં. કેમ કે પ્રગટ થાય છે એનો મતલબ પહેલા નહોતું. પ્રગટ થાય છે તે હું નહીં, જે પ્રગટ જ છે તે હું છું. પ્રગટ છે તે હું છું. પૂજ્ય બહેન શ્રીના શબ્દોમાં કહીએ તો જાગતો જીવ. જાગતો જીવ પ્રગટ જ છે. એ ક્યારે તિરોભૂત થતો જ નથી. ક્યારે તિરોભૂત એટલે ખ્યાલ છે ને, ક્યારે ઢંકાતો નથી. એ તો જે એને ન જોવે એના માટે એમ કહેવાય કે એના માટે ઢંકાયેલો છે. બાકી એ તો તિરોભૂત થતો જ નથી. ઢંકાવાનો પ્રશ્ન છે જ નહીં. ગુરુદેવ શ્રી કહે છે ને, ભાઈ માથે સૂરજ આવ્યો અને કોઈ વ્યક્તિ 3 રજાઈ ઓઢીને ઊંઘેલું છે માથે, એને આંખો બંધ છે, તો એને સૂરજ ન દેખાય, સૂર્ય ન દેખાય તો એને તિરોભૂત છે, નથી દેખાતો. બાકી સૂર્ય તો શું છે? પ્રગટ જ છે. એમ આ ચૈતન્ય સૂર્ય જે છે એ તો પ્રગટ જ છે. વર્તમાનમાં પ્રગટ છે ને પરિપૂર્ણ છે, કૃતકૃત્ય છે. કૃતકૃત્ય છે, પરિપૂર્ણ છે. તો હવે જરા વિચાર કરીએ આપણે, મારે મિથ્યા દર્શનનો નાશ કરવાનો છે કે નથી કરવાનો? સૌથી મોટું પાપ કયું? મિથ્યા દર્શન. એનો મારે નાશ કરવાનો છે કે નથી કરવાનો? મારે મિથ્યા દર્શનનો નાશ કરવાનો છે કે નહીં? મિથ્યાતમ નાશ વિકો જ્ઞાન કી. આખી જિંદગી સ્તુતિ બોલ્યા ને. મારે મિથ્યાત્વનો સૌથી મોટું પાપ, 5 પાપ કરતાં પણ મોટું પાપ કયું છે? મિથ્યાત્વ. અને એનો મારે શું કરવાનું છે? સમજણ પડે છે કે નહીં? થોડી વાત સમજ કે મારે મિથ્યા દર્શનનો નાશ કરવો છે એ જ મિથ્યાત્વ છે. વાત સમજાય છે કે નહીં? કે આ શું બોલો છો તમે બધું? કેમ કે મારે મિથ્યા દર્શનનો નાશ કરવો છે એ જ મિથ્યાત્વ છે. કેમ કે મારામાં મિથ્યા દર્શન છે નહીં ને. છે નહીં તો પછી નાશ કરવાનો ક્યાંથી લાવ્યા તમે? વાત તો ત્યાંથી શરૂ થાય ને. છે નહીં કે નહીં તોય થોડું અમને થોડુંક અટપટું લાગે છે. છે નહીં. તો તમે જ બોલો ને. હવે હમણાં જ બોલ્યા કે ગુરુદેવશ્રીનું માંગલિક બોલ્યા. આપણે શું બોલ્યા? હું પરમાત્મા છું ને. હવે તમે મને જવાબ કે પરમાત્મામાં મિથ્યા દર્શન હોય કે ના હોય? હવે કેવો જવાબ આમ આવ્યો ને? એકદમ ખુલાસાબંધ જવાબ કે પરમાત્મામાં મિથ્યાત્વ ના હોય. અને જ્યાં મિથ્યાત્વ હોય ત્યાં પરમાત્માપણું ના હોય. જ્યાં મિથ્યા દર્શન હોય ત્યાં બહિરાત્મપણું હોય. તો મિથ્યા દર્શન તો પર્યાયમાં છે એક સમયની, અને ત્યાં બહિરાત્મપણું છે. પર્યાયની અંદર બહિરાત્મપણું છે. 3, 4, 5, 6 એ ફિગરો ત્યાં છે. એક્સ જે છે એ તો શું છે? કોમન છે. સમજાય છે કે નહીં? એમ અહીંયા કહે છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું. મારે સમજો કે અધૂરું જ્ઞાન છે તો કહે છે કે ના, અધૂરું જ્ઞાન હોય તો એક સમયની પર્યાયમાં. હું તો વર્તમાનમાં પરિપૂર્ણ છું. મારે સર્વજ્ઞતા પ્રગટ નથી કરવાની.
મારો તો સર્વજ્ઞ શું છે? સ્વભાવ છે. અને એવી રીતે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું ને કૃતકૃત્ય છું. કૃતકૃત્યનો અર્થ શું થાય? મારે કશું જ કરવાનું નથી, એનું નામ કૃતકૃત્ય. તો કશું કરવાનું નથી તો મિથ્યા દર્શનનો નાશ કરવાનો કે નહીં કરવાનો? અચ્છા ચલો, મિથ્યા દર્શન નહીં, સમ્ય દર્શન પ્રગટ તો કરવાનું કે નહીં કરવાનું? સમ્ય દર્શન પ્રગટ કરવાનું કે નહીં કરવાનું? તો પછી વાત તો સરવાળે કે મિથ્યા દર્શનનો નાશ નહીં કરવાનો, એ તો નાસ્તિથી કહેવાય. અસ્થિથી આપણે વાત કરો ભાઈ, અસ્થિથી. સમ્ય દર્શન પ્રગટ કરવાનું કે નહીં કરવાનું? તો સમ્ય દર્શન પ્રગટ કરવાનું એ પણ પછી કૃતકૃત્ય ક્યાં માન્યો? ત્યાં જે સિદ્ધ ભગવાનની થોડી વાત કરીએ, પર્યાય અપેક્ષાએ, સિદ્ધ ભગવાનની પર્યાય અપેક્ષાએ. તો સિદ્ધ ભગવાનને મિથ્યા દર્શનનો નાશ કરવાનો હોય, સમ્ય દર્શન પ્રગટ કરવાનું હોય. અચ્છા, સિદ્ધ ભગવાનને સિદ્ધની પર્યાય પ્રગટ કરવાની હોય, ના કરવાની હોય ને? ના કરવાની હોય. તો સિદ્ધ ભગવાન જેમ કૃતકૃત્ય છે એવો જ મારો દ્રવ્ય સ્વભાવ વર્તમાનમાં કૃતકૃત્ય છે. એનું નામ છે સર્વજીવ છે સિદ્ધ સમ. એનું નામ છે સર્વ સિદ્ધ સમ. અને બીજું જે બનારસી દાજે કે સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ સમાન સદા, સિદ્ધ સમાન સદા પદ મેરો. તો સિદ્ધ ભગવાન પરિપૂર્ણ કૃતકૃત્ય છે, તો હું પણ એવો છું. પણ કે અમને એવું દેખાતું નથી ને કે તું જે નજરથી જોવે છે એ નજરથી નથી જોવાનું. કહ્યું હતું ને સવારે, દ્રષ્ટાંત આપ્યું હતું ને કાલે. એ જે મોતી જે છે એ કહે છે કે પાણીદાર મોતી છે, આ મોતીમાં ઘણું પાણી ભર્યું છે તો પછેડીથી એની પરખ ન થાય. પાણીદાર મોતી કહ્યું એટલે એનો મતલબ કિંમતી છે. હવે એને આમ ધોતી કપડું અડાડીને જોયું કે ભીનું કેમ ના થયું, કપડું ભીનું કેમ ના થયું? અરે કહે છે કે મોતીની પરખ પછેડીથી ન થાય, નજરથી એની પરખ થાય, નજરથી પરખ થાય. એવી રીતે તમે કહો છો કે હું વર્તમાનમાં પરમાત્મા છું, કૃતકૃત્ય પરિપૂર્ણ. પણ આ મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ અનંત આ બધાનો નાશ, આ બધું બહારમાં ત્યાગ કરવાનો કે નહીં કરવાનો? સમિતિનું પાલન કરવાનું કે નહીં? ઘર છોડવાનું કે નહીં છોડવાનું? ભાઈ આજ સુધી કોઈને કેવલ જ્ઞાન ઘરમાં થયું રાજેશભાઈ? તો ઘર છોડવાનું કે નહીં છોડવાનું? બોલો. સમ્ય દર્શન પ્રગટ કરવાનું, પછી ઘર છોડવાનું, જંગલમાં રહેવાનું, બધું કરવાનું કે નહીં કરવાનું? શ્રેણી માંડવાની, એ બધું કરવાનું કે નહીં? તો કહે છે કે ના ના, હું તો વર્તમાનમાં કૃતકૃત્ય છું. મારે ના સમ્યક દર્શન કરવાનું છે, ના મારે મુનિદીક્ષા અંગીકાર કરવાની છે, ના મારે શ્રેણી માંડવાની છે. સમજે? એ બધું થાય છે તો ક્યાં થાય છે? એ બધું પર્યાયમાં થાય છે. તો પર્યાયમાં કેવી રીતે થશે પછી? તો કહે છે કે આ વર્તમાનમાં હું કૃતકૃત્ય છું, પરિપૂર્ણ પરમાત્માનો સ્વીકાર કરીશ ને તો આપોઆપ પર્યાયની અંદર એ બધું આવી જશે. આપોઆપ આવી જશે. તું ચિંતા છોડ, તું ચિંતા છોડ. તું કાર ચલાવી છે તો સામે જો, સાયકલ ચલાવી છે તો સામે જો, તો નીચેના વ્હીલ તો ઓટોમેટિક બરાબર ફરવા માંડશે. નીચે વ્હીલ બરાબર ફરે છે કે નહીં એ જો જોવા માટે વારે ઘડીએ નીચે જોઈશ ને તો એક્સિડન્ટ થઈ જશે, સાયકલ નહીં આવડે. તું એ જોવાનું બંધ કર. પણ એનું શું થશે? એનું સરસ થશે. તું ચિંતા છોડ, તું સામે જો. એમ અહીંયા કહે છે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું, પરમાત્મા છું. હું પરમેશ્વર થવા લાયક નહીં, હું પરમેશ્વર છું એમ સ્વીકાર કર. તો કહે છે કે આપોઆપ એ પર્યાયની અંદર શુદ્ધિની ઉત્પત્તિ થઈ જશે, શુદ્ધિની વૃદ્ધિ થઈ જશે અને શુદ્ધિની પૂર્ણતા પણ થઈ જશે. તારે ચિંતા કરવી પડશે નહીં. વાત તો આ છે. અને આ જ કહેવાય ને, જ્યારે પણ જીવ રત્નત્રયની પ્રાપ્તિ કરીને પૂર્ણતાને પ્રાપ્ત થશે તો આવી જ રીતે થશે. અને ભૂતકાળમાં જે જીવો સિદ્ધ દશાને પ્રાપ્ત થયા છે એ આ વાતનો સ્વીકાર કરવાથી જ થયા છે. જે નિયમસાર 41 ગાથાની ટીકામાં લખ્યું પદ્મ પ્રમલધારી દેવે, પંચમ ભાવની ભાવનાથી, પોતાના નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી, પંચમ ભાવ પારિણામિક ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુ 6 મહિના અને 8 સમયમાં 608 જતા હતા, જાય છે, ભવિષ્યમાં જશે. આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો. આ વાત છે. વાત તો આ છે. હા, એ કહે છે ને આ સ્વીકાર કરે, આ સ્વીકાર કર્યો ને
તો સાથે એ પણ સ્વીકાર આવી ગયો કે મારો નંબર છે પર્યાયમાં. આનો સ્વીકાર કરતા એનો સ્વીકાર થઈ ગયો, અને આનો સ્વીકાર નથી કરતો ત્યાં સુધી અસમંજસવાળી સ્થિતિ રહેશે કે હું ભવ્ય છું કે અભવ્ય, હું ભવ્ય છું કે અભવ્ય. આવા પ્રશ્નો હોય છે કે નહીં? ભવ્ય છું કે અભવ્ય? અને અભવ્યનું તો ક્યારેય મોક્ષ જ ના થાય. તો કમસે કમ ભગવાનની વાણીમાં એટલું આવી જાય કે ભવ્ય કે અભવ્ય ચોખવટ એટલી તો થઈ જાય. ભવ્ય કે અભવ્ય. અરે કદાચ ભગવાનની વાણીમાં એ આવ્યું કે ભવ્ય, તો પણ એ સાંભળી જાય બધાએ ભવ્યનો એ મોક્ષ ક્યાં હોય છે? બધાએ ભવ્યનો એ મોક્ષ, અભવ્યનો તો બધાએ ભવ્યનો એ મોક્ષ નથી હોતો. ભવ્ય ઓછા ભવ્યનો મોક્ષ, વધારે ભવ્યનો તો મોક્ષે નથી હોતો. હા, સમજજો. હવે તો ભવ્ય કે અભવ્ય, તો એમાં જીવને એમ આમ જરાક હાલક ડોલકવાળી સ્થિતિ થઈ જાય. પણ જરા આ એક પ્રશ્નનો જવાબ આપજો. હું પરમાત્મા છું એમાં કોઈને સંશય ખરો? સમજાય છે કે નહીં? હું જ્ઞાયક છું, નથી અપ્રમત કે પ્રમત નથી જે એક, તો હું જ્ઞાયક છું, જાણનાર છું કે જડ છું? બોલો, જાણનાર છું કે જડ છું? જાણનાર છું ને એમાં ડાઉટ છે? તેમાં ડાઉટ નથી ને? તો હું જાણનાર છું, હું પરમાત્મા છું, તો એની અંદર કોઈ ડાઉટ નથી. તો હું જ્ઞાયક છું, પ્રમત અને અપ્રમત નથી, તો આ પર્યાય બધી નીકળી ગઈ ત્યાં પલટવા વાળી દશા. જ્ઞાયક કહો કે પરમાત્મા કહો, વાત તો એક જ છે. તો જ્યાં એની અંદર કોઈ શંકા નથી, તો હું પરમાત્મા છું, હું જ્ઞાયક જાણનાર છું, એ સ્વીકાર કર્યો ને એટલે ઓટોમેટિક તું ભવ્ય છે નક્કી થઈ ગયું. ભવ્ય કે અભવ્ય તારે ક્યાં જોવાનું છે? એ ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થઈ ગઈ. ભવ્યત્વપણું જે છે એ શક્તિની વ્યક્તિ થઈ ગઈ. કેમ કે તને રત્નત્રયની પ્રાપ્તિ થઈ ગઈ છે. પાછળ બોલ, આપણે અત્યારે એમાં જતા નથી. ગુરુદેવજીના પ્રવચનમાં પણ આવે. કેમ કે આવું પૂછ્યું ને કે હું ભવ્ય કે અભવ્ય, તો ગુરુદેવ કે તારી દ્રષ્ટિ પર્યાય ઉપર છે. ભવ્ય કે અભવ્ય એ પર્યાય ઉપર દ્રષ્ટિ છે. કેમ કે તો પર્યાયના આશ્રય છે. હું તમને સીધી વાત કરું કે સિદ્ધ ભગવાન ભવ્ય કે અભવ્ય? સિદ્ધ ભગવાન નહીં ને, સમજે ને? કેમ કે એ જે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થઈ ગઈ, સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ ને, જ્યારે સમ્યક્ત્વ થયું તો ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થઈ ગઈ, અને મોક્ષ થઈ ગયો ને, તો પછી સિદ્ધ ભગવાન માટે ભવ્યનો વ્યવહાર સમાપ્ત થઈ ગયો. કેમ કે જો સિદ્ધ ભગવાનને ભવ્ય કહીએ તો શું થાય? સમજણ પડે છે? સિદ્ધ ભગવાનને ભવ્ય કહીએ તો શું થાય? સિદ્ધ ભગવાન ભવ્ય માને જેનામાં મોક્ષમાં જવાની લાયકાત હોય એને ભવ્ય કહેવાય. મોક્ષમાં એને ભવ્ય. હવે સિદ્ધ ભગવાનને ભવ્ય કહીએ તો એમને મોક્ષમાં જવાની લાયકાત થોડી, એ તો વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છે. સમજાય છે કે નહીં? એટલે એમનામાં ભવ્યનો વ્યવહાર સમાપ્ત થઈ ગયો. એનો મતલબ એ પર્યાયવાળી વાત હતી, એટલે સમાપ્ત થઈ ગઈ. સમાપ્ત થઈ ગઈ. ન્યાયથી ખ્યાલ આવે છે કે નહીં? હા, સમાપ્ત થઈ ગઈ ને. અને હું તો એ પહેલાં પણ હતો, અને ભવ્યત્વનો વ્યવહાર પૂરો થયો તોય હું તો છું. એનો મતલબ પર્યાયવાળી વાત છે. જો એક બોલ એવા છે, હવે શું કરીએ? હા હા. અને આટલું નક્કી થઈ ગયું તો બધું નક્કી થઈ ગયું આમાં. હા, આ એક બોલમાં બધું આવી ગયું ને. આટલું લઈને બેસી જાય તો બેડો પાર થઈ જાય એનો. અરે પછી દુકાનનું શું થાય, ઓફિસનું થાય, છોકરાઓ મોટા થઈ ગયા છે, આ છે તે છે, બીજું ત્રીજું આ તે, ઘર કુટુંબ પરિવાર બધાનું શું થશે? અરે કહે છે કે આનો સ્વીકાર થયો તો તારી એક સમયની પર્યાયની ચિંતા પણ તારે છૂટી જશે. તો પછી પેલું તો ઘણી દૂર રહી ગયું. શરીરને સ્ત્રી પુત્રાદિ ઘણા દૂર રહી ગયા. હા, સમજણ પડે છે કે નહીં? જો હું વર્તમાનમાં જ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું, મારે કાંઈ કરવું ધરવું છે જ નહીં. એટલે કહ્યું ને, મારે મિથ્યા દર્શનનો અભાવ કરવો છે, સમ્ય દર્શન પ્રગટ કરવું છે, ને બસ હવે મારે નિવૃત્તિ લઈને હવે સ્વાધ્યાય જ કરવું છે. મારે બધું હવે બિલકુલ ઓફિસ બંધ કરી દેવી છે. એ બધું આ બોલતું સમજાય છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ, એ નક્કી કરતું. જો 2 કલાકનો સ્વાધ્યાય થાય છે, પણ મારે હજુ બીજો 2 કલાકનો સ્વાધ્યાય વધારવો છે. હું વર્તમાનમાં પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું, એ પહેલા નક્કી કરશે. સમજાય છે કે નહીં? મારે કાંઈ કરવું ધરવું છે જ નહીં. એવી દ્રષ્ટિ થતા, મને આવી શ્રદ્ધા થઈ કે હું આવું છું. થતા શું થયું? પરિણામની અંદર શું થાય છે?
આનંદનો અંશ પ્રગટ થાય છે. તો તારો પ્રશ્ન હતો ને કે સમ્યક દર્શન થશે કે નહીં થાય? અરે આનંદનો અંશ પ્રગટ થઈ ગયો ને. આનંદનો અંશ પ્રગટ થયો એનો મતલબ સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. ત્યાં સમ્યક દર્શનનો ટ્રેડમાર્ક શું છે? સમયસાની 5મી ગાથા, આનંદનું વેદન, નિર્મળ અતિન્દ્રિય આનંદનું વેદન એ સમ્યક દર્શનનો ટ્રેડમાર્ક છે. તો આનંદનો અંશ પ્રગટ થયો, સમ્યક દર્શન થઈ ગયું. થઈ ગયું. સમ્યક દર્શનની સામે ક્યાં જવું? થઈ ગયું. એ વચનામૃતનો બોલ છે ને, જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ એ વ્યક્તિ પર્યાયની સામે જોવા નથી બેસતો. કે સમ્યક દર્શન થયું કે ના થયું, શ્રવણપણું આવ્યું કે ના આવ્યું, શ્રેણી આવી કે ના આવી, અરંદસ આવી કે ના આવી, એ પર્યાયની સામે જોવા નથી બેસતા દ્રવ્ય દ્રષ્ટિ થઈએ. કેમ કે દ્રવ્ય દ્રષ્ટિવાળાને ખબર છે કે આ દ્રવ્યમાં જે હોય ને એનો આશ્રય લેતા બધું પર્યાયમાં આપોઆપ પ્રગટ થાય છે. અને ભૂતકાળમાં બધાને જે પ્રગટ થયું દ્રવ્યનો આશ્રય લેવાથી પ્રગટ થયું છે. એવી દ્રવ્ય દ્રષ્ટિવાળાની શ્રદ્ધા હોય છે. શ્રદ્ધામાં આવી કબૂલાત હોય છે. શ્રદ્ધામાં એનું નામ તો છે ને મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, કેવલ જ્ઞાનને બોલાવે છે. કેવલ જ્ઞાનને બોલાવે છે એનો મતલબ શું? કેવલ જ્ઞાન આમ કેવલ જ્ઞાનને બોલાવે છે. અરે અંદરમાં પોતાના દ્રવ્ય સ્વભાવને સ્વીકાર કરો ને કે આમાંથી કેવલ જ્ઞાન ફાટશે. આમાંથી તાકાત તો આમાં ભરેલી છે. અને એમાંથી અનંત કેવલ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છતાં એ તો એવો ને એવો રહે. કહ્યું હતું ને, એ તો ડોનર છે. કેવલ જ્ઞાનની પર્યાયનો શું છે? આ તો ડોનર છે. અનંત ચતુષ્ટયની પર્યાયનો દાતાર છે. હું તો દાતાર છું. સમ્યક દર્શનને જરૂર હોય, સમજાય છે ને? સમ્યક દર્શનને જરૂર હોય તો મારા શરણમાં આવે. આ ભાવ તો એ છે. હું તો સિદ્ધની પર્યાયથી પણ અધિક છું. છે કે નહીં? બોલ. સિદ્ધની પર્યાયથી પણ અધિક છું. કેમ કે સિદ્ધની પર્યાય તો એક સમયની પર્યાય છે. અને એવી અનંતી પર્યાયો મારા ગર્ભમાં પડેલી છે. હું તો એનો જનક છું. જો એવી દ્રષ્ટિ થતા પરિણામમાં આનંદનો અંશ પ્રગટ થયો. સંવર શુદ્ધિની ઉત્પત્તિ થઈ. અને પછી શું લખ્યું છે? અને વધતા વધતા પૂર્ણતા થઈ જાય. એટલે સંવર પછી વધવું, શુદ્ધિની વૃદ્ધિ. શુદ્ધિની વૃદ્ધિ સમજાય ને? એ શું થઈ ગઈ? નિર્જરા. અને વધતા વધતા પછી શું લખ્યું છે? પૂર્ણ. એ શું થઈ ગયું? મોક્ષ આવી ગઈ કે નહીં? બધા આવી ગયા. સંવર નિર્જરા મોક્ષ તત્વ આવે કે ના આવ્યા? થઈ જાય છે. પણ હવે જુઓ કે સંવર નિર્જરા પ્રગટ કરવા માટે શું કરવાનું? બોલો. મારે જટ મોક્ષે, તો જટ મોક્ષે જવા માટે શું કરવાનું? શું કરવાનું? કેટલી વાર સમ્યક શિખર જવાનું? બોલો. કેટલા વિધાન ભણાવવા, કેટલા મંદિર બંધાવવાના, કેટલા ભગવાન બિરાજમાન કરવાના, કેટલા દાનમાં રૂપિયા દેવાના? બોલો. અરે લાખ કરોડ મંદિર તું બનાવ, કેટલી પ્રતિમા બિરાજમાન કર, કેટલી વાર સમ્યક શિખરની યાત્રા કર, પૂજા પાઠ કર, ભક્તિ કર, સ્તુતિ કર. પણ એ માર્ગ નથી ને. એ બધું કરવાથી ત્રિકાલી દ્રવ્યમાં તો હમપણું થતું નથી. વાત તો સમજો. જેને પ્રાપ્ત કરવાનું જે સાધન હોય એ સાધનનો સ્વીકાર કરે તો એની પ્રાપ્તિ થશે. ગુરુદેવસિંહના શબ્દોમાં કહે તો લસણ ખાતા ખાતા કસ્તુરીના ઓડકાર ક્યાંથી આવશે? સ્પષ્ટ કર્યું ને ગુરુદેવશ્રી. એ બધી જે તું ક્રિયાઓની વાત કરે છે, દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત, તપ, શીલ, સંયમ, એ બધું તો રાગ છે. સરવાળે એ બધું જે ક્રિયાઓ કરવાનું અંદરમાં તો શું છે? રાગ. રાગ છે ને. એ તો વાત એ થઈ રાગ કરવાની તું વાત કરે છે. એને એક કોમન નામ આપીએ તો એ બધું શું? રાગ કરવાની વાત કરે છે તું તો. કે તમે આવું બધું કહેશો, બધા બધું બંધ જ કરી દેશે. બધા બંધ જ કરી દે. હું તમને એમ કહું કે પાપના પરિણામથી જીવ ક્યાં જાય? કેમ કે બહુ ટેન્શન કરવાની છે. તમે આવું બધું બોલશો તો કોઈ મંદિરમાં આવશે જ નહીં ને, કોઈ યાત્રાએ નહીં જાય ને, કોઈ વિધાને નહીં ભણાવે ને, આ તે. અરે કંઈ વાંધો નથી. અમે આજે આ કરવાનું કહીએ છીએ એ જોશે ને. અમે એને જોવા માટે જ કહીએ છીએ. અમે એ જોવા માટે કહીએ કે નહીં પણ પછી બધી સંખ્યા ઓછી થઈ જશે. અમે કહીએ છીએ કે પાપના પરિણામમાં જીવ ક્યાં જાય? મોટે ભાગે જોઈએ તો નરકની ગોદમાં, તિર્યજ ગતિમાં ક્યાંનો ક્યાં ચાલ્યો જાય ને. ખબર છે કે નહીં બધાને? તો 8-10 કલાક જે ધંધો વ્યાપાર કરે છે એમાં શું થાય છે? એમાં શું થાય છે? નથી ખબર બધાને. કે ત્યાં જવાય તો કેમ કોઈની દુકાન બંધ ના થઈ ગઈ? તને આ જ્યારે આ શુભ પરિણામની અંદર હેનું જ્ઞાન કરાવે છે કે એનાથી 3 કાળમાં ધર્મ ના થાય,
પુણ્યનો બંધ થાય, સંસારમાં રખડવાનું કારણ છે, એનાથી સંવર નિર્જરા ક્યારેય ન થાય, સાધન જ ખોટું છે. તો તું એકદમ આમ અડધો ઊભો થઈ જાય છે કે આ તમે શું બોલો છો. હા હા, તો અમે એ જ પૂછીએ છીએ ને કે તને એમ થાય છે કે શું થશે શું થશે. તો આ પાપના પરિણામમાં જે નરકમાં જાય તો કોની દુકાન બંધ થઈ, કોની ઓફિસ બંધ થઈ, કોની ફેક્ટરી બંધ થઈ, ઉપરથી એની અંદર તો દર 2-3 વર્ષે નવા ઓપનિંગ કરે છે. તું વાત સમજણ પડે છે કે નહીં? એટલે તારે એ ચિંતા કરવાની જરૂર નથી. અમે તો તને જે કહીએ છે રસ્તા ઉપર તું ચાલ તો તું ભગવાન બની જઈશ, અને સાધક દશામાં તું પણ આ જ કહેવા લાગીશ કે ના આ જ વસ્તુ સાચી વાત છે. ગુરુદેવજીને પ્રશ્ન કર્યો ને પેલા એ અલગ પ્રકારનો પ્રશ્ન હતો કે એક પોલીસે ગુરુદેવને પ્રશ્ન કર્યો હતો, છે ને ખ્યાલ, કે આ 6 મહિના ને 8 સમયમાં 608 જીવ બધા ક્યાં જાય છે? મોક્ષે જાય છે. બધા મોક્ષે 608 બધા મોક્ષે જાય. તો ધીરે ધીરે બધા મોક્ષ જતા રહેશે તો પછી એક દિવસ આ સંસાર શું થઈ જશે? સંસાર આખો ખાલી થઈ જશે. મહારાજ સાહેબ શું કરીશું હવે? સંસાર તો ખાલી થઈ જશે. તો ગુરુદેવશ્રી બહુ સરસ જવાબ આપ્યો એના માટે કે જેને કરોડોપતિ અબજોપતિ થવાના શોખ હોય ને, હવે એવું વિચારે કે દુનિયામાં બધા કરોડોપતિ અબજોપતિ થઈ જશે, જેને છે ને એવું વિચાર કરે કોઈ વ્યક્તિ, એવો વિચાર કે જો દુનિયામાં બધા કરોડોપતિ અબજોપતિ થશે તો આપણા ઘરે પછી વાસણ કોણ માંજવા આવશે, કપડાં ધોવા કોણ આવશે, ઘાટીનું કામ કોણ કરશે? બધા થઈ જશે તો રામાનું શું થશે પછી? સમજણ પડે છે કે નહીં? હવે જેને લૌકિકમાં કરોડોપતિ અબજોપતિ થવું છે એ એવો વિચાર નથી કરતો જો બધા થઈ જશે તો પછી વાસણ કોણ માંજશે, કપડાં ધોવા કોણ આવશે. એવી રીતે જેને અંદરમાં પર્યાયમાં કૃતકૃત્ય દશા પ્રગટ કરવી છે એને એવો વિચાર નથી આવતો કે બધા મોક્ષમાં ચાલ્યા જશે તો પછી સંસારમાં કોણ રહેશે. એનો મતલબ મારે સંસાર સાચવવા બેસી રહેવું છે, બધા જતા રહેશે પછી અહીંયા કોણ સાચવશે? જેને મુક્તિની કામના હોય પર્યાય અપેક્ષાએ એને આવી જાતિના વિચાર હોતા નથી. સમજાય છે? જો કહેવાય કે એક સરસ બોલ છે. હા જો આગળ 31 એક નજર નાખી લઈએ, થોડુંક પાછળ બોલશે પછી ચર્ચા થઈને ખાલી તમને ભવ્ય ભવ્યને એક થોડુંક 15માં રાગ છે, થોડું ખટકે છે. જુઓ ખાલી પાછળ છે. ત્રિકાલી દ્રવ્ય મોટું કે પર્યાયનો મહિમા વધારે કે દ્રવ્યનો, એવો એક પ્રશ્ન છે. હા 496 નંબરનું છે. 496 જો ધ્રુવ તત્વનું મહાત્મા વિશેષ છે કે ધ્રુવને પકડવા વાળી પર્યાયનું? મળી ગયું ને? ધ્રુવનું મહત્વ વિશેષ છે કે ધ્રુવને પકડવા વાળી પર્યાયનું? તો ઉત્તર પોતપોતાની અપેક્ષાએ બંનેનું મહાત્મ્ય છે. ખરેખર તો ધ્રુવ તત્વનું જ મહાત્મ્ય છે. પર્યાયનું મહાત્મા આવવાથી જીવ પર્યાયમાં બેસી જાય છે. આગળ પ્રશ્ન સાંભળ્યું. ધ્રુવ તત્વ તો અભવ્યમાં પણ છે, પ્રશ્નકાળનો સમજો, અભવ્યમાં પણ છે, પરંતુ પકડ્યું નહીં તો શું લાભ? એટલે એનું વજન છે ને પડશે પર્યાય ઉપર. પકડ્યું નહીં તો શું લાભ ધ્રુવ તત્વ? તો જવાબ જો, અરે ભાઈ મારે તો આ લીટી બતાવી છે. અરે ભાઈ ભવ્ય અભવ્ય બંને હું નથી. હવે સમજી ગયા ને મારે એટલા માટે કે આપણે ભવ્ય કે અભવ્યનું તો મોક્ષ ના થાય, આપણે અભવ્ય તો નહીં. અરે છોડ, હું ભવ્ય નહીં ને અભવ્ય નહીં, હું તો વર્તમાનમાં કોણ છું? પરમાત્મા છું, હું પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. બસ એવો સ્વીકાર થયો ને, એમાં ભવ્યપણું આવી ગયું, તારું આવી ગયું. ચિંતા છોડ તું. અરે ભાઈ ભવ્ય અભવ્ય બંને હું નથી, હું તો ધ્રુવ તત્વ છું જેમાં તે બંનેનો
અભાવ છે. આ પર્યાયની અંદર ભવ્યત્વ પણ હો તો હો, મારે શું ફરક પડે છે? મને કોઈ ફરક નથી પડતો. કેમ કે ભવ્યત્વ પણ પ્રગટ થયું ને સિદ્ધ દશા થતા પાછું એનો શું થઈ જશે? અભાવ થઈ જશે. અને હું તો ટંકોત્કીર્ણ પરિપૂર્ણ છું, કૃતકૃત્ય છું. આવા છે જ્ઞાનીઓના જવાબ જુઓ. આવી જાઓ. 31 નંબરનું બોલ આપણો. પ્રશ્ન છે, શુદ્ધ પરિણામમાં, સાંભળજો, શુદ્ધ પરિણામમાં દ્રવ્ય વ્યાપક છે કે નહીં? સમજાય છે ને? એટલે મેં તમને પહેલા કે આખું બંધારણ સમજવું હતું ને. સોનાની વીંટી, તો સોનું દ્રવ્ય અને વીંટી શું થઈ ગઈ? પર્યાય. અને જે બોક્સ જે છે જેની અંદર એ બોક્સ વસ્તુ અલગ થઈ ગઈ, એ અલગ થઈ ગઈ. આપણે એની વાત નથી કરતા. સોનાની વીંટી એમ દ્રવ્ય અને એની સમય સમય પલટવાવાળી પર્યાય. અને આ શરીર ને કર્મ એ તો બધા બોક્સ છે, એની વાત નથી કરતા. ઠીક છે ને? એ તો પ્રમાણની બહારની વાત થઈ ગઈ. જો શુદ્ધ પરિણામમાં દ્રવ્ય વ્યાપક છે કે નહીં? આમાં એવું નથી બીજું પરદ્રવ્યમાં વ્યાપક છે કે નહીં. મલિન પર્યાયમાં એને શુદ્ધ પરિણામ સમજો. આખા દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો, આખું દ્રવ્ય એટલે શું ને અડધું દ્રવ્ય એટલે શું પાછું? હા, આખા દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્ય જે છે એ પરિણામમાં શું છે? વ્યાપક છે. પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી તો દ્રવ્ય કેવું છે? અપરિણામી છે, પરિણામમાં વ્યાપક નથી. હવે આખું દ્રવ્ય એટલે શું પાછું? તો સીધી વાત આટલી સમજવાની તમારે. એક પ્રમાણનું દ્રવ્ય છે અને એક ત્રિકાળી દ્રવ્ય છે. પ્રમાણનું જે દ્રવ્ય છે એની અંદર પર્યાયનો નિષેધ હોતો નથી. એટલે પર્યાય સહિતનું દ્રવ્ય, દ્રવ્ય પ્લસ પલટવાવાળી પર્યાય, તો પર્યાય સહિતનું દ્રવ્ય પ્રમાણનું દ્રવ્ય. બરાબર છે કે નહીં? હવે એ આખું દ્રવ્ય થઈ ગયું. એ આખું દ્રવ્ય એ અપેક્ષાએ જોવામાં આવે તો આ જે નિર્મળ પર્યાય છે એની દ્રવ્ય શું છે? વ્યાપેલું છે. એનું મતલબ બધા બીજું દ્રવ્ય એમાં નથી વ્યાપેલું, એટલું બતાવવું છે. આ જે નિર્મળ પર્યાય થઈ એની અંદર પોતે વ્યાપેલો છે, બીજું દ્રવ્ય એમાં નથી વ્યાપેલું. બીજાથી ભિન્ન બતાવી દીધું. સમજણ પડે છે કે નહીં? બીજા દ્રવ્યથી મારું દ્રવ્ય કેવું છે? ભિન્ન છે. તો હું એમાં નિર્મળ પર્યાયની અંદર હું પ્રસરેલો છું. એ આખા દ્રવ્યની અપેક્ષાએ વાત થઈ ગઈ, પ્રમાણના દ્રવ્યની અપેક્ષાએ. પછી કહે છે, સાંભળજો, આખા દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્ય પરિણામની અંદર વ્યાપક છે. પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી, દ્રષ્ટિનો વિષયની અપેક્ષાથી એટલે ત્રિકાલી દ્રવ્યને જોવામાં આવે. પેલું પરિણામ સહિતનું દ્રવ્ય હતું. હવે તમે પરિણામને જોવાનું બંધ કર્યું. એ સોનાની વીંટી ચેઇન જોવાનું બંધ કર્યું તો ખાલી સોનું, ઓનલી ગોલ્ડ. એમ કહે છે આ 3, 4, 5 ના જોઈને ખાલી એક્સ એટલે માત્ર જ્ઞાયક ભાવ જોવામાં આવે. તો એ કહે છે દ્રષ્ટિના વિષય, દ્રષ્ટિનો વિષય એટલે શું? દ્રષ્ટિનો વિષય એટલે સમ્યક દર્શનનો વિષય. સમ્યક દર્શન જેના આશ્રય થાય છે એ સમ્યક દર્શન જેના આશ્રય થાય છે એ શુદ્ધ આત્મા. નમઃ સમય સારાય, એ શુદ્ધ આત્મા. એ કહે છે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ જોવામાં આવે, દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ. સમજણ પડે છે? હા, જુઓ તમે એક થોડો જવાબ આપજો. એક છે વિષય અને બીજો શબ્દ છે વિષયી. વિષયતીનો ય, વિષયી, અને એક છે વિષય. બરાબર છે ને? તો સમ્યક દર્શનની જે પર્યાય છે ને, સમ્યક દર્શનની એક સમયની એ વિષયી છે, સબ્જેક્ટ કરવા વાળી, સબ્જેક્ટ વિષયી. અને એનો જે સબ્જેક્ટ જે છે એ વિષય થયો. એ સમ્યક દર્શનનો શું? વિષય. સમજી ગયા નહીં? તો સમ્યક દર્શન એ વિષયી પર્યાય, અને એ જેને લક્ષ્ય કરે છે એ વિષય થઈ ગયું. એટલે એને આવે કે દ્રષ્ટિનો વિષય. સમજે? દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો વિષય એટલે શ્રદ્ધાનો વિષય. શ્રદ્ધા એટલે ઇંગડી શું લેવાનું? શ્રદ્ધા એટલે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય. સમ્યક દર્શનનો વિષય, તો વિષયી એનો વિષય. બરાબર? પેલું જે પહેલા આખું દ્રવ્ય હતું એ પર્યાય સહિતનું દ્રવ્ય હતું, એ દ્રષ્ટિનો વિષય નહોતો. એ દ્રષ્ટિનો વિષય નહોતો, એ સમ્યક દર્શનનો વિષય નહોતો. કેમ કે સમ્યક દર્શનના વિષયની અંદર તો પર્યાય હોતી નથી, અને પેલું તો પર્યાય સહિતનું દ્રવ્ય થઈ ગયું. એને પ્રમાણનું દ્રવ્ય કહેવાય.
એ સમ્યક દર્શનનો વિષય નહીં, પ્રમાણ જ્ઞાનનો વિષય છે. કોનું? પ્રમાણ જ્ઞાનનો વિષય, કે જે દ્રવ્ય પર્યાય બંનેનું યથાર્થ જ્ઞાન જે જોવામાં આવે, પ્રમાણ જ્ઞાનનો વિષય. આપણે દ્રષ્ટાંત આપ્યું હતું ને, મગફળી જે છે, દાણા અને ફોતરા, એને મગફળી કહેવાય, પ્રમાણ જ્ઞાનનો વિષય. એક્ઝામ પ્રમાણ જ્ઞાન. અને એમાંથી શું ખાવા યોગ્ય છે? દાણા. સમજી ગયા કે નહીં? એ દ્રષ્ટિનો વિષય. એક એક્ઝામ્પલ તરીકે એ ખાવા યોગ્ય દાણા છે. અને મગફળી કોને કહેવાય? કે દાણા પ્લસ ફોતરા. ઝાડ ઉપર એકલી ક્યારેય દાણા ના ઉગે, મગફળી જ ઉગે. એમ દ્રવ્ય એકલું ક્યારેય ના હોય, પર્યાય સહિતનું દ્રવ્ય હોય. એકલી પર્યાય ક્યારેય ના હોય, એકલું દ્રવ્ય ક્યારેય ના હોય. મગફળી આખી જ ઉગે ઝાડ ઉપર, છોડ ઉપર, જે જ્યાં ઉગતી હોય ત્યાં જમીનમાં આખી જ ઉગે. પણ એ પ્રમાણ જ્ઞાન થઈ ગયું. મગફળી આવી હોય, મગફળી આવી હોય, પછી પેલા બારદાન હોય ને મોટા, શું કહેવાય, કોથળા, એની અંદર બધી મગફળી ભરેલી હોય. હવે તો બધું ઓછું થઈ ગયું. પેલા ગામડામાં એવું હતું કે મોટા મોટા 40, 50 બધા મગફળીના કોથળા ભરેલા હોય ને. હવે સમજો, એ જે બારદાન જે છે એની અંદર મગફળી ભરેલી છે ને, તો બારદાન જે છે વસ્તુ અલગ થઈ ગઈ. જે છોડ ઉપર જે ઉગે ને, એ બારદાન ના ઉગે, ત્યાં આગળ આખી મગફળી ઉગે. પેલું બારદાનમાં મૂકેલી છે, એમાં શરીર શું થઈ ગયું? બારદાન. સમજાય છે કે નહીં? હા. અને એની અંદર આ જીવ નામનું દ્રવ્ય રહેલું છે. જીવ નામનું દ્રવ્ય એ પર્યાય સહિતનું હોય, દાણા પ્લસ ફોતરા. એ પ્રમાણનું દ્રવ્ય, પર્યાય સહિતનું દ્રવ્ય. હવે એની અંદરથી આપણે સમ્યક દર્શનનો વિષય, તો દાણા ખાવા યોગ્ય છે. એમ આ ત્રિકાલી દ્રવ્ય, પર્યાય વગરનું દ્રવ્ય જે છે એ આશ્રય કરવા યોગ્ય છે. એ સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શન વિષયી. અને પેલું એનો શું થઈ ગયો? વિષય. એ ત્રિકાલી દ્રવ્ય, પેલું પ્રમાણનું દ્રવ્ય. સમજાય છે કે નહીં? હા. પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ નહીં હોવાના કારણે પ્રમાણ પૂજ્ય નથી. પ્રમાણના દ્રવ્યમાં પર્યાયનો નિષેધ નહીં હોવાના કારણે, એટલે કે પ્રમાણના દ્રવ્યમાં પર્યાય સહિતનું દ્રવ્ય હોવાના કારણે પ્રમાણનું દ્રવ્ય પૂજનીય કહેવાતું નથી, પ્રમાણનું દ્રવ્ય મોટું નથી કહેવાતું. તો બીજું કયું દ્રવ્ય રહ્યું? ત્રિકાલી દ્રવ્ય રહ્યું. તો ત્રિકાલી દ્રવ્ય જે છે એમાં પર્યાયનો નિષેધ વર્તે છે. ત્રિકાલી દ્રવ્ય જે છે કે જે સમ્યક દર્શનનો વિષય છે, એ પરિણામ માત્રથી ભિન્ન છે. અને એનો આશ્રય કરવાથી જીવને પર્યાયમાં આનંદનું વેદન થાય છે, આનંદ વધે છે, અને આનંદની શું થાય છે? પૂર્ણતા થાય છે. માટે એ ત્રિકાલી દ્રવ્ય છે એ પૂજનીય છે, વંદનીય છે, અને ત્રિકાલી દ્રવ્ય મોટું દ્રવ્ય છે. સમજાય છે કે નહીં? કેમ કે એમાં પર્યાયનો સ્વીકાર હોતો નથી. પર્યાય રહિતનું પરિણામથી ભિન્ન એ જ્ઞાયક ભાવે સમ્યક દર્શનનો વિષય છે. થોડું સમજવા જેવા છે. આ મૂળ મુદ્દાની વાતો છે, આ મૂળ મુદ્દાની વાતો છે. હા, બાકી બીજું બધું આડાવડા ગમે તેવા બધા તો ઉપાયો કરે, મંદ કશાયના. હો, જે કહ્યું ને, દયા, દાન, પૂજા, ભક્તિ, અમે 2 લાખ દાન આપ્યા ને 5 લાખ દાન આપ્યા ને શું કહેવાય, અમે આટલા વ્યાખ્યાન કર્યા અને અમારી આટલી કેસેટો છે, અમે આટલી પુસ્તકો લખી. સમજાય છે કે નહીં? અમે આટલા વિધાન ભણાવ્યા, અમે અષ્ટમી ચતુર્દશી આવી રીતે રહીએ છીએ. સમજાય છે કે નહીં? હા. એ બધી વાતો રાગ કરવાની વાતો છે, બધી રાગની વાતો છે. શુભ રાગ છે ને, શુભ રાગ એ પુણ્ય છે. ધર્મ ક્યાં છે? અને આ તો ધર્મની વાત ચાલે છે. દંશન મૂલો સમ્યક દર્શન એ ધર્મનું મૂળ છે. છે તો આવું. તો પછી અમારે શું કરવું? પાછું કરવાનું આવ્યું. કૃત્ય છે એ નક્કી કરવાનું છે. કરવાનું કશું નથી. હું વર્તમાનમાં પરમાત્મા છું એ નક્કી કરવાનું છે. કરવાના હિસાબે કહીએ તો, બાકી તો માને તો એ છે, નથી માને પછી તારે સ્વીકાર કરવાનો છે. આટલું સ્વીકાર કરે તો સવારે આવે મંદિરમાં તો સમ્યક દર્શન લઈને આવે. આટલું સ્વીકાર કરે તો સવારે શું અંતર્મુહૂર્તમાં જીવ કરી લે. હા, અહીંયા તો સમ્યક દર્શનનો વિષય મહત્વ. હા, અહીંયા તો સમ્યક દર્શનનો વિષય. હા, એ કહ્યું ને કે એટલે કહ્યું ને, સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શનની પર્યાય પણ સામેલ નથી. શું કહ્યું? સમ્યક દર્શનનો જે વિષય જે છે એની અંદર સમ્યક દર્શનની પર્યાય છે કે ના? એ તો એક સમયની પર્યાય છે. એ તો વિષય કરવાના રૂપમાં સામેલ છે. શું કહ્યું? વિષય
બરાબર સમજવું. વિષય આ ત્રિકાલી દ્રવ્યને વિષય કરે છે ને, તો વિષય એ બાજુ જોવાના રૂપમાં, એ બાજુ ઢળવાના રૂપમાં, વિષય કરવાના રૂપમાં અભેદ છે. સમ્યક દર્શનના વિષયમાં સમ્યક દર્શનની પર્યાય નથી. વિષય કરવાના રૂપમાં અભેદ છે, એને કથનચિત અભેદ કહેવાય. કોઈ અપેક્ષાએ અભેદ, કોઈ અપેક્ષાએ અભેદ કહેવાય, સર્વથા નહીં. જો સર્વથા અભેદ માનીએ તો પર્યાયનો નાશ થતા દ્રવ્યનો શું થઈ જાય? નાશ થઈ જાય. કોઈ અપેક્ષાએ અભેદ એ તરફ ઢળી છે એટલે. અને જ્યાં દયાદાન પૂજાના રાગના પરિણામ છે ને, એ તો સર્વથા જુદા છે. કથનચિત અભેદ ના કહેવાય. કેમ કે ત્રિકાલી દ્રવ્ય તરફ એનું મોઢું ક્યાં છે? એનું મોઢું તો બહાર છે. એટલે કથનચિત અભેદ નહીં કહેવાય ખરેખર તો. ત્યાં તો આવું છે. હા, આ વાત જ આખી લાઈન જ જુદી છે. આ મોક્ષમાં જવાની લાઈન છે આ. હા, બાકી બધી સંસારમાં રખડવાની લાઈનો છે. કે ચારે અનુયોગમાં કહ્યું છે કે હા, ચારે અનુયોગમાં આ જ કહ્યું છે. પ્રથમાનુયોગમાં પણ આ જ કહ્યું છે. કરણાનુયોગ, ચરણ દ્રવ્યાનુયોગમાં આ જ કહ્યું છે. શૈલી અલગ અલગ છે, કહ્યું છે આ જ. આ જ કહ્યું છે. કે નહીં તોય થોડું સમજાવો તો ખરા. હું તમને કહું, ચલો જ્ઞાનાવરણ કરમ શેમાં નિમિત્ત છે? જ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ બોલે ને, આવરણ, જ્ઞાન આવરણ શેમાં નિમિત્ત કારણ છે? શેમાં નિમિત્ત કારણ? એ કરે તો નહીં, પણ નિમિત્ત કારણની આપણે વાત કરીએ છીએ. કરવાનો તો પ્રશ્ન, જે કર્મ અહીંયા આગળ કંઈ કરે એ માને તો એ તો ઘણી દૂર છે. આપણે એ વાત તો છોડી દો સુરેશભાઈ, સમજો, એ વાત તો છોડી દો. પણ જ્ઞાનાવરણ કર્મ શેમાં નિમિત્ત છે? અહીંયા જીવને વર્તમાનમાં કેવલ જ્ઞાન નથી ને, કેવલ જ્ઞાન નથી. એની અંદર જ્ઞાનાવરણ કર્મનો ઉદય શું છે? નિમિત્ત કારણ છે ને, નિમિત્ત કારણ છે. તો કોમટ સારની અંદર આ જ લખ્યું છે ને. શું લખ્યું છે? કે મારી વર્તમાન પર્યાયની અંદર કેવલ જ્ઞાન નથી, તો આ જે કેવલ જ્ઞાનનો ઘાત થઈ રહ્યો છે, કેવલ જ્ઞાનનો ઘાત થઈ રહ્યો છે, એમાં નિમિત્ત જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે, કે જે મારા કેવલ જ્ઞાન નથી જોવામાં આવતું. એમ જ લખ્યું છે ને. મને પર્યાયના ઘાતમાં નિમિત્ત કારણ છે ને જ્ઞાનાવરણ, કેવલ જ્ઞાનાવરણ. મારી પર્યાયમાં કેવલ જ્ઞાન નથી, એના ઘાતમાં. મારા ઘાતમાં ક્યાં લખ્યું છે? ગુમટસારમાં કેવલ જ્ઞાન નથી ને મારી પર્યાયમાં, તો મારી પર્યાયમાં કેવલ જ્ઞાન નથી, એના ઘાતમાં નિમિત્ત છે જ્ઞાનાવરણ. મારા ઘાતમાં ક્યાં લખ્યું છે? સ્પષ્ટ તો લખ્યું છે કે પર્યાયની અંદર આવા બધા જે ભેદો જોવામાં આવે છે, એની સાથે પર્યાયની સાથે એનો નિમિત્ત સંબંધ છે ને કર્મનો. દ્રવ્ય સ્વભાવ સાથે ક્યાં છે? તો એમાં આજ તો લખ્યું છે ચોખ્ખું કે પર્યાયની સાથે વાત છે. અને તું એ વખતે પર્યાય વગરનો દ્રવ્ય સ્વભાવ જો, તો દ્રવ્ય સ્વભાવમાં એવી તાકાત છે. ધ્યાનના સૂત્રમાં લખ્યું છે કે મારામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ તો નથી. સાંભળો, મારામાં દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ તો છે જ નહીં. એક વાત. સાથે સાથે હું એવી તાકાત વાળો છું, એટલે કે સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપો હમ. શું કહ્યું? સકલ મારામાં પેલા એનો તો પ્રશ્ન નથી, પણ સકલ કર્મ ક્ષય, બધા કર્મોના ક્ષયનું કારણ શું? સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપમ. હું તો કારણ પરમાત્મા છું. કોનું કારણ? કે આ બધી કર્મના ભૂક્કા બોલી જાય ને મારું શરણ, તું એનું કારણ છું. હવે મારામાં તમે કર્મ શોધવા બેઠા, પરમાત્મામાં કર્મ શોધવા માટે બેઠા, દ્રવ્ય કર્મ ભાવ, પરમાત્મામાં કર્મ શોધવા માટે બેઠા. અરે હું તો એ કર્મોનો ધ્વંસ કરવા વાળો છું. મારામાં ક્યાં કર્મ હોય? બરફમાં ઉષ્ણતા શોધવા જાય તો કેવું કહેવાય? બરફમાં ઉષ્ણતા શોધવા જાય તો મૂર્ખ કહે ને. બરફમાં ઉષ્ણતા શોધવા ગયા. અરે બરફ કહે કે ઉષ્ણતા શોધવાની વાત છોડો, હું તો ઉષ્ણતાને પણ શીતલ કરવા વાળો છું. હું તો ઉષ્ણતા હોય એને શીતલતા પ્રદાન કરવા વાળો છું. મારામાં તમે ઉષ્ણતા શોધવા ક્યાં બેઠા? એમ મારામાં મોહ, રાગ, દ્વેષ, મિથ્યાત્વ, કસાય શોધવા માટે ક્યાં બેઠા? હું તો એનો ધ્વંસ કરનાર છું. ચાલી નિયમસારમાં ગાથા દુર્ગ કિલ્લો હતી ને, ગાથા દુર્ગ કિલ્લો. હા, કે જેની અંદર કોઈનો પ્રવેશ નથી. દુર્ગ એટલે દુર્ગમ, કોઈનો અંદરમાં પ્રવેશ ના થાય. પર્યાયનો પ્રવેશ નથી ને, છોડો ને. હા, એ ભાવ પડ્યા છે કે આ સમજવા જેવી વાત છે. મને આપણે હંમેશા કહીએ છીએ કે આવું એક બંધારણ ખ્યાલ આવે ને, તો જે નથી કહ્યું કે મુનિરાજ પોતાના ઉપયોગને બહુ ભમાવતા નથી. તો તને પોતાને પણ આ દ્રવ્ય સ્વભાવનો રસ પડશે તો ઓટોમેટિક બીજે બધે ઉપયોગ જવાનું શું થઈ જશે? શિથિલતા આવી જશે ને.
હા, એના પગ ઢીલા પડી જશે, શિથિલતા આવી જશે બહારની અંદર, અને અંદર ગમવા લાગશે તો ઓટોમેટિક તારો ઉપયોગ પણ નહીં ગમે. હા, નહીં ગમે બીજે, આ જ ગમવા લાગશે. હા, કેમ કે એનો આશ્રય લેતા આનંદનો અંશ પ્રગટ થાય, આનંદ વધે ને આનંદની શું થાય? પૂર્ણતા થાય. આવું છે તો ખૂબ ઘણું, પછી લઈશું પાછું ફરીથી, કે આગળ થોડા ઘણું બધું છે જો. હા, એટલે આ બે વસ્તુ. પરંતુ દ્રષ્ટિના વિષયની અપેક્ષાથી તો દ્રવ્ય કેવું છે? અપરિણામી છે. એ જે ત્રિકાલી દ્રવ્ય છે અપરિણામી છે, અપરિણામ. એક્સ 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 એક્સનો વાય ના થાય, એક્સના 3 ના થાય, એક્સ તો એક્સ જ છે. એમ જ્ઞાયક તો અપરિણામી છે. જો નિગોદ મેં સોહી મુજ મેં સોહી મોખ મજા, નિશ્ચય કછું ભેદ નાહી, કોઈ ભેદ નથી. એ અપરિણામી છે. એ ખસીને એક સમયની પર્યાયમાં નથી આવ્યો. આખા દ્રવ્યની અપેક્ષાએ જોવો તો અલગ વાત છે, આખા દ્રવ્યની. પણ ત્રિકાલી દ્રવ્યની વાત જોઈએ તો કે એને ખબર નથી પર્યાય કેવી હોય, ખબર જ નથી એને. અપરિણામી છે એટલે કે જે પરિણામની અંદર એ વ્યાપક નથી. જો થોડુંક છે 5 મિનિટ થોડો સ્પષ્ટ કરી દઈએ, જરાક થોડો ભાવ છે કે જે પ્રમાણનું દ્રવ્ય કહ્યું ને, પર્યાય સહિતનું દ્રવ્ય, પ્રમાણનું દ્રવ્ય, એ સમ્યક દર્શનનો વિષય ના કહેવાય. સમ્યક દર્શનનો વિષય ના કહેવાય. સાંભળજો, જો એ પ્રમાણના દ્રવ્યને સમ્યક દર્શનનો વિષય કહીએ તો એ તો પર્યાય સહિતનું દ્રવ્ય થઈ ગયું કે ના થઈ ગયું? આટલો ખ્યાલ આવે છે ને, પર્યાય સહિતનું દ્રવ્ય થઈ ગયું. અને એને તમે સમ્યક દર્શનનો વિષય કહ્યો તો એ તો થઈ ગયો વિષય. એ આખો શું થઈ ગયો? વિષય, સબ્જેક્ટ. તો એને વિષયી કોણ કરશે? એને સબ્જેક્ટ કોણ બનાવશે? સબ્જેક્ટ કોણ બનાવશે? એ તો વિષય થઈ ગયો. એ તો શું થઈ ગયો? એ તો વિષય થઈ ગયો. બરાબર છે કે નહીં? તો પછી એને વિષય કરવા વાળી પર્યાય તો વિષયમાં સામે, તો વિષયી સબ્જેક્ટ કરવા વાળું તો કોઈ બાકી રહ્યું જ નહીં. પ્રોપર્ટી પૂરી થઈ ગઈ. તો પછી બીજો કોઈ કરે મારો વિષય, એવું હોય? એવું તો હોય નહીં. બીજું દ્રવ્ય મારો વિષય કરતું રહ્યું નહીં. તો વિષય કરવા વાળી મટીરિયલ પણ અંદર જ શોધવું પડશે ને. હા, મટીરિયલ પણ અંદર જ શોધવું પડશે. બીજાની પાસે તો ભિક્ષા માગવાની ક્યાં જરૂર છે? અને પ્રશ્ન જ નથી, સંભવ પણ નથી. અંદર જ શોધવું પડશે. એટલે કહે છે કે અંદર 2 ભાગ સમજો. હવે તમે અંદર 2 ભાગ સમજો. તો એ કહે છે જે પેલું એક ત્રિકાલી દ્રવ્ય છે એ વિષય છે, વિષય વિષય. અને બીજું બાકી શું રહ્યું? પર્યાય. તો પર્યાય હવે છે ને, તો પર્યાયનો શું રોલ? હવે પકડે પર્યાયનો શું રોલ? કે આ જે ત્રિકાલી દ્રવ્ય છે એને શું કરે છે? એ વિષય બનાવે. વિષય ને વિષય તો અંદર અંદર થઈ ગયું ને આખું. ઘરની વાત ઘરમાં જ રહી ગઈ. ઘરની વાત ઘરમાં ને ઘરમાં રહી નથી. કે પેલું શું કહો છો તમે, ઘી ઢળે તો ખીચડીમાં ઢળે છે, સમજાય ને? ઘરની વાત ઘરમાં રહી ગઈ ને, ઘરનો મામલો ઘરમાં સમાપ્ત થઈ ગયો. હા, એ પર્યાય જે છે એ વિષયી અને દ્રવ્ય થઈ ગયો વિષય, તો અંદર મળી ગયા ને. હા, તો વાત પૂરી થઈ ગઈ. પર્યાયની અંદર શું થયું? કે આનંદ થયો. કેમ આનંદ થયો? કે પર્યાય શરણ કોને લીધું? કે અંદરમાં જે આનંદનો નાદ છે ને એના શરણમાં લે, મુક્તિ સુંદરીનો નાદ, એનું શરણ લીધું ને. તો પર્યાયની અંદર મુક્તિ સુંદરીનો જન્મ થઈ ગયો ત્યાં આગળ. પર્યાય કેવું દ્રવ્ય છે? હા, એ પર્યાય દ્રવ્ય તરફથી પરિચય આપે છે ને. હવે કે હું પરમાત્મા છું એ કોણ બોલે છે? હું પરમાત્મા છું એ પરમાત્મા તત્વ બોલે છે? હું પરમાત્મા છું એ જ્ઞાયક બોલે છે કે ના? એ તો પર્યાય બોલે છે. પર્યાય દ્રવ્ય તરફથી પોતાનો પરિચય આપે છે ને, કે હું આ છું. એને જોઈને બોલે છે. વિષય એ બાજુનો છે, એને જોઈને બોલે છે. આવું છે આખું. એક ઉદાહરણ આપું, બીજું પછી પૂરું પણ કરીએ છીએ. પણ એ ઉદાહરણ એક દિવસ સમજવું એટલે તમે થોડું પણ વધારે સરળ થઈ જશે. આપણે જરા સમજવું કે જસ્ટ સમજીએ કે ભાઈ આપણું એક 25 માળનું મોટું બિલ્ડિંગ છે. આપણું 25 માળનું મોટું બિલ્ડિંગ છે. એની અંદર દરેક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે. તો કેટલા ફ્લેટ થઈ ગયા? કુલ 100 ફ્લેટ થઈ ગયા. બરાબર છે ને? એમાં 10મા માળ ઉપર જે 4 ફ્લેટ હોય, 10મા માળ ઉપર 4 ફ્લેટ, એમાં ABCD જે હોય એમાં એ 10મા માળ ઉપર એ નંબરનો જે ફ્લેટ છે એ મારો ફ્લેટ છે. બરાબર છે કે નહીં? હવે આ આખું 25 માળનું આપણે બિલ્ડિંગ કહી દીધું. બરાબર છે? હવે એની અંદર મને થાક લાગ્યો છે આખો દિવસ જર્ની કરીને હાથે, તો સીધો ક્યાં જઈશું? મારા ઘરમાં જઈશ. 10A જઈશ ને, 10A. બરાબર? આરામ કરવા માટે 10A જઈશ. એટલે બાકીના કેટલા 100માંથી 99
અલગ થઈ ગયા ને, 25 ચોક 100 ગણે ને આપણે, તો 99 જે છે તો અલગ થઈ ગયા. અને આ મારું ફ્લેટ 10A એ પ્રમાણના દ્રવ્યમાં આવી ગયા. સમજાય ને? પ્રમાણ એટલે પેલી બધી જગ્યાએ તો ખખડાવીશ તો કંઈક કોનું કામ છે? કોનું કામ? અહીંયા નથી રહેતા, અહીંયા નથી રહેતા. સમજાય છે કે ને? ભૂલમાં બીજી જગ્યાએ. તો આપણે પ્રમાણના દ્રવ્યમાં આવી ગયા. ઠીક છે ને? બીજાથી તો ભિન્ન થઈ ગયા. હવે આપણા ઘરમાં ગયા પછી આપણે આરામ કરવા માટે ઘરની અંદર 4 BHK 4 BHK છે સમજો, તો આરામ કરવા માટે આપણે કયા રૂમમાં જઈશું? પોતાના. સમજાય છે કે નહીં? આપણું જે 4 હોય એની અંદરથી પર્ટિક્યુલરલી આપણું જે રૂમ હોય ને એની અંદર, બાકીના ખરા કે નહીં? ઘર આપણું ખરું કે નહીં? આપણું. પણ પર્ટિક્યુલરલી ઘરની અંદર ગયા પછી પણ જે આપણો રૂમ હોય ત્યાં આગળ જઈને આપણે આરામ કરીશું. સમજી ગયા કે નહીં? હા. તો આપણા પહેલા નંબરમાં 100 માંથી 10A ગયા, એ કયું દ્રવ્ય થઈ ગયું? પ્રમાણનું દ્રવ્ય. અને 10A પહોંચ્યા પછી એની અંદર પર્ટિક્યુલરલી આપણું જે રૂમ છે, આપણો રૂમ, ઘરની અંદર આપણો રૂમ, સમજાય ને? ત્યાં ગાડી જઈએ છે ને એકદમ રિલેક્સ થઈ જઈએ. સમજાય છે કે નહીં? એ વખતે બાકીના 4 રૂમ પણ આપણા જ્ઞાન છે કે નહીં? છે ને? તો એવી રીતે અહીંયા ગાડી આખા વિશ્વથી અલગ થઈ ગયું પ્યારું પ્રમાણનું દ્રવ્ય, કે બસ આ અમારા નિજ ઘરમાં આવ્યો. સમજાય ને? પછી હવે અંદર આવ્યા પછી એ પ્રમાણમાં આવ્યો, પ્રમાણમાં. અને પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં આટો. હવે અંદર આવ્યા પછી મારું જે અંદર મારા ઘરમાં મારો રૂમ, સમજે? મારા ઘરની અંદર મારો રૂમ કયો? કે ત્રિકાલી દ્રવ્ય જે છે, ટકતો ભાવ, અપરિણામી તત્વ છે, એ મારો રૂમ છે. આરામ કરવાનો રૂમ એ છે. બરાબર છે કે નહીં? તો બસ એના શરણમાં જાય છે. તો એ વખતે બાકીના જે પર્યાયવાળું પડખું છે એનું પણ જ્ઞાન ભલે હોય, પણ આરામ પર્યાય એ દ્રવ્યનું શરણ લઈને આરામ કરે છે ત્યાં આગળ. આવું ભાવ છે. થોડું એક આપણને ભાવ ભાષણ થાય ને એવી રીતે સમજી શકીએ. હા હા, એક પિક્ચર ક્લિયર બની જાય આપણને. જો હા થયું બોલ આપણું. હા બરાબર. કેમ કે આ મૂળ પ્રયોજનભૂત થોડી વાત હતી ને, એટલે આખું એક ક્લિયર થઈ જાય. 49 ખાલી વાંચી લઈએ છે, કરીશું પછી બીજા ટાઈમ. જો સોરી 49 ક્યાં? 32મો આવશે ને? અચ્છા 49 ખોટું છપાયું છે. અચ્છા ભૂલ છે. હા તો જુઓ, દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એ જ છે ને, એની જોજો. બરાબર છે? દ્રષ્ટિનું વિષયભૂત દ્રવ્ય એકાંતે શું છે? કુટસ્થ જ છે. પર્યાય અપેક્ષાએ પર્યાય એકાંતે અનિત્ય છે. પર્યાય જોવો તો એ પલટતી જ જોવા મળશે, અને દ્રવ્ય જોવામાં આવે તો એ ટકતું જ જોવામાં આવશે. આવું વસ્તુનું બંધારણ છે. કરીશું એની ચર્ચા પણ.